નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ અત્યારે તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. ઓકે, તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્નો ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના વર્તમાન પોલીસ વડા ડીજીપી જે છે વિકાસ સહાય, એમને કેટલા મહિનાનું એક્સટેન્શન અપાયું છે? તો જવાબ આવશે 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે વિકાસ સહાય, જેઓ આપણા ગુજરાતના ડીજીપી છે, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ. તો 6 મહિનાનું એક્સટેન્શન અપાયું છે. રાજ્યના ગૃહ વિભાગમાં આઈપીએસ કેડરમાં સૌથી ઊંચો હોદ્દો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, એટલે કે રાજ્યના પોલીસના વડો કહેવાય. અત્યારે જે એક્સટેન્શન આપ્યું છે એમાં 1 જુલાઈથી લઈને 31 ડિસેમ્બર 2025 સુધી તેઓ રાજ્યના પોલીસના વડા તરીકે ફરજ બજાવશે. વિકાસ સહાય 1989ની બેચના આઈપીએસ અધિકારી છે. એમણે હૈદરાબાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાંથી તાલીમ મેળવી છે. અને એમણે ગુજરાતમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે, જેમાં તેમણે અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક અને અસંખ્ય મહત્વના હોદ્દાઓ એ પણ એમણે સંભાળ્યા છે. તમને જો ખબર હોય તો વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ છે ને, એનું આયોજન ભારતમાં થવાનું છે, એ પણ ગુજરાતમાં. એવું કહેવાય છે કે અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગરમાં થશે. અમદાવાદમાં તો 100% થવાની શક્યતા છે કે એના માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે બની રહ્યા છે. આમ તો ઓલિમ્પિકના માટે બનાવી રહ્યા છે એવું કહી શકાય. તમારા માટે પ્રશ્ન, આજે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ છે એ કયા વર્ષમાં ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં આયોજન થવાનું છે? કમેન્ટ બોક્સમાં લખો આન્સર આવડતો હોય તો. દર વર્ષે વર્લ્ડ યુએફઓ ડે ક્યારે ઉજવાય છે? તો વર્લ્ડ યુએફઓ ડે, અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ, યુએફઓ, બરાબર. તો આજે છે વર્લ્ડ યુએફઓ દિવસ. તે વિશ્વના વિવિધ ભાગોમાં જોવા મળેલા જે અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ અને પરાયું જીવન સ્વરૂપો વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે, બરાબર છે. વિશ્વના ઘણા બધા ભાગોમાં અજાણી વસ્તુ જોવા મળે, જેને કહેવાય કે એ ફ્લાઇંગ ઓબ્જેક્ટ તો છે પણ એ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે શું છે. ઉડતી રકાબી આપણે કહીએ ગુજરાતી ભાષામાં. ભૂતકાળમાં જ્યાં 2 દિવસ હતા જેને વિશ્વ યુએફઓ દિવસ કહેતા હતા, એક તો 2 જુલાઈ અને બીજો હતો 24 જૂન. પછી 2001માં વિશ્વ એટલે વર્લ્ડ યુએફઓ ડે ઓર્ગેનાઇઝેશન છે એણે 2 જુલાઈને આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. એટલે પછી હવે દર વર્ષે 2 જુલાઈએ, એટલે કે આજનો દિવસ છે, ત્યારે આ મનાવવામાં આવે છે યુએફઓ દિવસ. સાલખાન ફોસિલ્સ પાર્ક સાલખાન ફોસિલ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં જોડાઈ ગયું છે. ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો, એમાં આવેલ છે સાલખાન ફોસિલ્સ પાર્ક. યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની કામચલાઉ યાદીમાં સમાવેશ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
આ માન્યતા આ પાર્કના ભૂસ્તર શાસ્ત્રીય પર્યાવરણીય મહત્વ પર ભાર મૂકે છે, જે એના 1.4 અબજ વર્ષ જૂના અવશેષ સાથે અને આ પ્રદેશની અંદર ઇકો ટુરિઝમ અને વૈજ્ઞાનિક સંશોધન માટે એક મોટો પ્રોત્સાહનને રજૂ કરે છે. યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન પેરિસમાં હેડક્વાર્ટર છે. 1945માં સ્થાપના થઈ. એન્દ્રો ઓઝલે એના અધ્યક્ષ છે. ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને એ કેટલી છે? 43મી મોઈદમ નામની સાઇટ આસામમાં. ગુજરાતમાં કેટલી છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો આન્સર આવડતો હોય તો. ઓકે, હવે યુનેસ્કોના અંતિમ નિર્ણયમાં આ સ્થળ ઉપર નિરીક્ષણ અને મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. આમાં લગભગ એકાદ વર્ષ લાગે. આમ તો ગુજરાતમાં વડનગર અને જે સોલંકી વંશના જે રાજા હતા ભીમદેવ સોલંકી ભીમ, એક એમણે જે બંધાવ્યું હતું એમના સમયમાં બંધાયેલું મોઢેરાનું સૂર્ય મંદિર, એ પણ યુનેસ્કોની કામ ચલાવ યાદીમાં છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને. રોજ અહીંયા પોલ્સ પણ રમવા મળશે. સૌથી જૂની અને પ્રખ્યાત ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ કઈ છે? તો જવાબ આવશે વિમ્બલ્ડન ઓપન. 1877માં આની શરૂઆત થઈ હતી. હજુ રમાય છે વિમ્બલ્ડન, યુકેમાં. સૌથી જૂની અને પ્રખ્યાત ટેનિસ ટુર્નામેન્ટ વિમ્બલ્ડન, જે લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે શરૂ થઈ છે. આ 148 વર્ષ જૂની ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે. વિમ્બલ્ડન ટુર્નામેન્ટ ફક્ત બીજા વિશ્વયુદ્ધ અને 2020ના કોરોના વાયરસના રોગચાળા દરમિયાન રદ કરવામાં આવી હતી. વિમ્બલ્ડનને ટેનિસના 4 ગ્રાન્ડ સ્લેમમાં સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. ટેનિસમાં ટોટલ 4 ગ્રાન્ડ સ્લેમ હોય છે. ચારેય ટુર્નામેન્ટ વાર્ષિક ધોરણે યોજાય છે. શરૂઆત જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન મે અને જૂન મહિનામાં. તમને ખબર છે ફ્રેન્ચ ઓપન હમણાં જ પૂરી થઈ, જેમાં મહિલા કેટેગરીની અંદર કોકો ગોફ જેઓ અમેરિકાના છે એમણે મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યું. પુરુષોની કેટેગરી પુરુષ સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું તમારે જણાવવાનું છે. વિમ્બલ્ડન અત્યારે જુલાઈમાં અને યુએસ ઓપન ઓગસ્ટ સપ્ટેમ્બરમાં યોજાશે. આ યુએસ ઓપનને લઈ લો, ઓસ્ટ્રેલિયન ઓપનને લઈ લો, બંને હાર્ડ કોર્ટમાં રમાય. એનું મેદાન હાર્ડ હોય, બરાબર છે. અને જે ફ્રેન્ચ ઓપન છે એ ક્લે કોર્ટમાં રમાય, માટીનું હોય. અને વિમ્બલ્ડન છે ને ઘાસમાં રમાય છે, ગ્રાસ કોર્ટ. ટેનિસના મેદાનને કોર્ટ કહેવાય છે. અંડર 23, અંડર 17 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો વિયેતનામમાં કરવામાં આવ્યું હતું. તો યુવા ભારતીય કુસ્તીબાજ ટુકડીઓએ વિયેતનામના વુંગ તાવમાં યોજાઈ હતી અંડર 23 અને અંડર 17 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ. એમાં 35 મેડલ જીત્યા, 18 ગોલ્ડ, 10 સિલ્વર, 7 બ્રોન્ઝ તેમજ 3 ટીમ ટાઇટલે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું છે. વિયેતનામ રેસલિંગ ફેડરેશન એના દ્વારા 18થી 26 જૂન દરમિયાન વુંગ તાવ કોન્ટિનેન્ટલ લેવલ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે સુવર્ણચંદ્રક વિજેતા અંડર 23માં કોણ છે? નિખિલ, સુજીત કક્કલ, જયદીપ, ચંદર મોહન, સચિન, વિકી, રીના, સૃષ્ટિ, પ્રિયાંશી રાજપૂત અને પ્રિયા. એમની કેટેગરી પણ આપેલી છે. અંડર 70માં જો જોઈશું તો ગૌરવ પુનિયા, અર્જુન, રોહિલ, હરદીપ, રચના, ઋતુજા, મૌની, અશ્વિની અને મનીષા. તો આ યાદ રાખજો. વિયેતનામની વાત કરીએ તો કેપિટલ છે એનું હનોઈ. પ્રાઇમ મિનિસ્ટર છે ફામ મિન ચીન, પ્રાઇમ મિનિસ્ટર. અને એની કરન્સી તો તમારે જ કહેવાની છે. તમને જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ભારતનો સૌથી લાંબો એનિમલ ઓવરપાસ કોરિડોર ખુલ્યો છે. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય હાઈવે પર દેશના પ્રથમ વન્યજીવ ઓવરપાસ કોરિડોરનું નિર્માણ કર્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસના 12 કિલોમીટર પટમાં ફેલાયેલા પ્રોજેક્ટમાં 5 ઓવરપાસ અને ભારતનો સૌથી લાંબો વન્યજીવ અંડરપાસનો સમાવેશ કરાયો છે, જે કુદરતી રહેઠાણોને ખલેલ પહોંચાડે વિના પ્રાણીઓની સલામત હિલચાલને સક્ષમ બનાવવા માટે રચાયેલ છે.
આ પટ રણથંભોર ટાઈગર રિઝર્વના બફર ઝોનમાંથી પસાર થાય છે. રણથંભોર રાજસ્થાનમાં આવેલું છે. બરાબર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે. નોટ ઓનલી રોડ્સ વી આર બિલ્ડિંગ અ નેશન, એવું કંઈક એમનો મુદ્રા લેખ છે, આ પ્રમાણેનો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એના ચેરમેન કહો અથવા અધ્યક્ષ કોણ છે? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બરાબર છે. 2 અહીંયા બતાવી નથી. ઓકે. કોણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા? બહુ સરસ પ્રશ્ન, આવનારી પરીક્ષા માટે બહુ અગત્યનો પ્રશ્ન છે. તો સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડ સામેની પહેલી T20 મેચમાં સદી ફટકારીને ભારતીય મહિલા ટીમ જીત અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. આ મેચમાં સ્મૃતિ મંધાનાએ 112 રન બનાવ્યા અને આની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. બરાબર છે. T20માં 1 સદી છે, ટેસ્ટની અંદર 2 છે, વન ડે ઇન્ટરનેશનલની વાત કરીએ તો 11 સદી છે. તેમણે 2021માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં એમની પહેલી સદી ફટકારી હતી. જો આંતરરાષ્ટ્રીય મેચમાં સદી કહે ને તો ODIમાં આવી પહેલી સદી, એ પણ ઓસ્ટ્રેલિયાની સામે, અને એ 2016માં. ટેસ્ટની વાત કરીએ 2021માં આવી, એ પણ ઓસ્ટ્રેલિયા સામે, અને અહીંયા તમે જોશો તો ઇંગ્લેન્ડની સામે કરી છે. બરાબર છે. 2025માં અત્યારે ઇંગ્લેન્ડ સામે એમની સદી આવી છે. તમને ખ્યાલ છે કે ODI વુમન્સ વર્લ્ડ કપ 2025નું આયોજન કયા કયા દેશમાં થવાનું છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સાથે સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે એ ઓસ્ટ્રેલિયા જીત્યું છે, સાઉથ આફ્રિકા જીત્યું છે ઓસ્ટ્રેલિયાને હરાવીને, 3જા નંબરનું સંસ્કરણ હતું. IPL છે એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જીત્યું છે પંજાબ કિંગ્સને હરાવીને. બરાબર છે. અને WPL વુમન્સ પ્રીમિયર લીગ છે એ મુંબઈ ઇન્ડિયન જીત્યું છે, એમાંય કોને હરાવીને? દિલ્હી કેપિટલ્સને. યાદ રાખજો. ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર, શિખર ધવનની આત્મકથા. આપણા ભારતના ક્રિકેટર, બેટર, તો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન છે, એમણે ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર નામનું એમનું બહુપ્રતીક્ષિત આત્મકથા છે એ પ્રકાશિત કરી દીધી છે. હાર્પર કોલિન્સ ઇન્ડિયા એના દ્વારા પ્રકાશિત છે. આ સંસ્મરણો વાચકોના જે વાચકો છે ને એમને જે શિખર ધવનની ક્રિકેટ કારકિર્દીના પડદા પાછળ લઈ જશે, જે તેના વ્યાવસાયિક લક્ષ્યો, ભાવનાત્મક સંઘર્ષો છે, વ્યક્તિગત જે પરિવર્તનો છે એની સમજ આપે છે. સુનિલ ગાવસ્કરની આત્મકથા સન્ની ડેઝ, કપિલ દેવની આત્મકથા સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ, સચિન તેંડુલકરની તમારે કહેવાનું છે, સૌરવ ગાંગુલી છે અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ, મિલ્ખા સિંહ ધ રેસ ઓફ માય લાઈફ, યુવરાજ સિંહ ધ ટેસ્ટ ઓફ માય લાઈફ. બરાબર છે. 281 એન્ડ બિયોન્ડ VS લક્ષ્મણ. આ બધાની આત્મકથા છે. અને રિસન્ટલી ICC હોલ ઓફ ફેમની અંદર મહેન્દ્રસિંહ ધોનીને એડ કરવામાં આવ્યા છે. બરાબર, તો યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન શું છે કે સચિન તેંડુલકરની આત્મકથાનું નામ શું છે? પરીક્ષામાં આઈ થિંક 2 વાર તો પૂછાયેલું છે. તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસીઓ
આદિવાસી લોકોની સસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે કે કયો અનુચ્છેદ છે 244. રાષ્ટ્રગાન છે આપણું જન ગણ મન અધિનાયક જય હે, એનો આદર્શ સમય કયો છે વગાડવા માટે 52 સેકન્ડ. કોણ રચયિતા છે? તો જનગણ મનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર. 3 એમણે ગીતો લખ્યા છે કે જે પણ છે સાહિત્ય. ભારતનું રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન જનગણ મન, બાંગ્લાદેશનું અમાર સોનાર બાંગ્લા એ પણ એમણે લખ્યું છે. પશ્ચિમ બંગાળનું રાજ્યગીત છે બાંગ્લાર માટી બાંગ્લાર જોડ, એ પણ એમણે લખ્યું છે. બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરી કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે? કલ્યાણકારી રાજ્ય કહેવાય. ભારતમાં કયા દિવસથી મૂળભૂત ફરજ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરાયું છે? કઈ તારીખને કહેવાય છે? 3 જાન્યુઆરી. ભારત ગણતંત્ર ક્યારે બન્યું? 1950માં 26 જાન્યુઆરી, એટલે કે પ્રજાસત્તાક ક્યારે બન્યું? હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે? તો સાતપુડામાંથી. ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? તો વેરાવળનો. ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લામાં? ભરૂચ. પોળો ઉત્સવ ગુજરાતના કયા તાલુકામાં ઉજવાય છે? વિજયનગર. ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લા નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો દેવભૂમિ દ્વારકાની. બરાબર છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન હતો, શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રીએ કરાયો? મહીસાગર. બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે દિવ્યાંગજનો માટે કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શનનું દીવાદાંડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે? તો ભાનુબેન બાવરિયાના હસ્તે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન ભારતમાં થશે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, એકતાનગરમાં થવાનું ગણતરી છે, પણ ક્યારે? 2029માં. સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં હેરિટેજ સાઇટ 4 છે. કઈ કઈ છે? એક તો ચાંપાનેર 2004 છે. પછી રાણી કી વાવ 2014, અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી 2017, ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિની સાઇટ 2021માં. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો કે ફ્રેન્ચ ઓપન પુરુષ કેટેગરીમાં કોણે જીત્યું છે? કાર્લોસ અલ્કારાઝ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો પ્રશ્ન શું? વિયેતનામની કરન્સી વિયેતનામી ડોંગ. 5મા નંબરનો પ્રશ્ન, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેનનું નામ સંતોષ કુમાર છે. શું છે? સંતોષ કુમાર. બરાબર લખાતું નથી. 6થા નંબરનો પ્રશ્ન શું હતો? ઓડીઆઈ વર્લ્ડ કપ 2025 એ પણ મહિલાઓ માટેનો વુમન્સ વર્લ્ડ કપ, એનું આયોજન થવાનું છે ક્યાં? એક તો ભારતમાં થશે અને બીજું શ્રીલંકા. બંનેમાં સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? સચિન રમેશ તેંડુલકર, જેમને ક્રિકેટના ભગવાન કહેવાય છે, માસ્ટર બ્લાસ્ટર કહેવાય છે, એમની આત્મકથાનું નામ શું છે? સચિન તેંડુલકરની આત્મકથા પ્લેઇંગ ઇટ માય વે. શું લખ્યું છે? પ્લેઇંગ ઇટ માય વે. ઓકે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇને ગુજરાતમાં ક્યાં પર્પલ ફેબ્રિક ક્લાઉડ છે લોન્ચ કર્યું છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય સરકારે 1 જુલાઈથી શાળાના શિક્ષકો માટે હાજરી ફરજિયાત બનાવી છે? હાજરી ફરજિયાત કર્યું છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.